હેલો ગાઈઝ, જય દ્વારકાધીશ. તો આજે મારે જવાનું હતું શૂટ ઉપર અને હું થઈ ગઈ રેડી. ત્યાં જ મેં જોયું કે મેં ઇયરિંગ્સ તો પહેરી જ નથી. તો મેં પહેલાં ગોતી ઇયરિંગ્સ અને મળી ગઈ મસ્ત મજાની ઇયરિંગ્સ. તો હું પહેરવાની છું. તો ઇયરિંગ્સ પહેરાઈ ગઈ અને ચશ્મા લગાવીને હું થઈ ગઈ રેડી. અને અમે નીકળી ગયા હતા શૂટ માટે. તો જોરદાર તડકો પણ હતો, તો પણ અમે પહોંચી ગયા શૂટ માટે. અને હવે શૂટ ખતમ કરી અને ત્યાં જ મને લાગી ગઈ ભૂખ. તો મેં થોડો ઘણો નાસ્તો કરી લીધો અને નાસ્તો કરી લીધો તો મને ખબર પડી કે આજે તો આપણા કેશોદમાં એક્ઝિબિશન છે અને કેશોદમાં એક્ઝિબિશન હોય અને આપણે ન જાય એવું તો હાલે નહીં. તો અમે પહોંચી ગયા હતા એક્ઝિબિશને. તો ત્યાં એન્ટ્રી થતાં તો કોઈ દેખાયું જ નહીં. તો મને લાગ્યું શું એક્ઝિબિશન ખતમ થઈ ગયો, પણ ના, એક્ઝિબિશન હતો બીજા ગ્રાઉન્ડમાં. તો ત્યાં પહોંચી ગયા અને ત્યાં પહોંચતા જ પહેલાં મેં આપી દીધો ઓટોગ્રાફ. અને ઓટોગ્રાફ આપ્યા પછી અમે જોવા માંડ્યા મસ્ત મજાનું ત્યાં કલેક્શન હતું. એ જોરદાર કલેક્શન હતું. ત્યાં જ એક બેન કીધું ચલો હું તમને હેર રિમૂવરની ટ્રીટમેન્ટ સમજાવું. મેં તો ફટાફટ હાથ આપી દીધો એક્સાઇટમેન્ટમાં. ત્યાં તો એણે એમનું મશીન ચાલુ કરી દીધું. પહેલાં તો બીક લાગતી હતી, પણ બહુ કંઈ વાંધો ન આવ્યો. મસ્ત ક્યુટ હેર રિમૂવર મશીન હતું. ત્યાં જ બાજુના સ્ટોલમાં હતા મસ્ત મજાના જ્વેલરી. તો વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને કરી દેજો લાઇક અને ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ.